આણંદ શહેરમાં 3 દાયકાની સફળતાના શિખરે પહોંચનાર જે સિક્યોરિટીઝ દ્વારા 30મા સ્થાપના દિનની વાર્ષિક ઉજવણીને સમુદાય કલ્યાણ માટે સમર્પણ કરી નવતર અભિગમ અપનાવ્યો હતો। આણંદ અને ચરોતર પંથકમાં છેલ્લા 3 દાયકાથી શેરબજારમાં પોતાનું આગવું સ્થાન ઊભું કરનાર અને સફળતાને શિખરને આંબનાર જેકે સિટી સિક્યોરિટીઝ દ્વારા 30મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન સમુદાય કલ્યાણ માટે સમર્પણ કરવાની નવતર પહેલ શરૂ કરી। સાંસદ મિતેશ પટેલ, CVM યુનિવર્સિટીના અધ્યક્ષ ભીખુભાઈ પટેલ, આરોગ્ય મંડળના રાકેશભાઈ, આણંદ સેતુ ટ્રસ્ટના જીતેન્દ્રભાઈ પટેલ તથા સુધાબેન પટેલ, ટ્રસ્ટી BN પટેલ, એસોસિએશનના પ્રમુખ અને સ્પાના CEO તરુણાબેન પટેલની ઉપસ્થિતિ રહી હતી। મારું નામ પ્રણવ કિરણભાઈ પટેલ છે। હું મેનેજિંગ ડિરેક્ટર JK સિક્યોરિટીઝ છું। આજે અમે લોકો JK સિક્યોરિટીઝના 30 વર્ષ પૂરા થઈ રહ્યા છે એના સેલિબ્રેશન માટે અમારી ટીમ જોડે અમે લોકો એક સેલિબ્રેશનનો આયોજન કર્યો છે। અમારી એન્યુઅલ કોન્ક્લેવ રાખી છે જેમાં વિશેષ મહાનુભાવોને બોલાવીને અમારી ટીમમાંથી બી જે લોકોએ સારું કામ કર્યું છે એ લોકોને એવોર્ડ આપીને અમે એ લોકોને સન્માન આપવાના છે। અને આજે થોડુંક અમારે મારા કસ્ટમર્સ અને મારા બિઝનેસ પાર્ટનર્સ જેમના લીધે આજે અમારી કંપની આ લેવલે પહોંચી છે એ લોકોને વિશેષ થેન્ક યુ કહેવા માટે, આભાર વ્યક્ત કરવા માટે આજે અમે લોકો બધા ભેગા થયા છે। પેનલ ડિસ્કશનનો શું કાર્યક્રમ? પેનલ ઇફ ઇટ પ્રૂવ્સ તો કાલે શેર માર્કેટ ક્રેક થાય તો એના માટે ગ્રાહકોની સિક્યુરિટી માટેના કોઈ પગલાંનું આયોજન કેવું? સેબીનું જે એલિગેશન છે એ પ્રાઇવેટ લેવલે છે। મને નથી લાગતું એનાથી શેર બજારની ઉપર બહુ ઇફેક્ટ આવવી જોઈએ, કારણ કે અલ્ટિમેટલી શેર બજારમાં કંપનીઓના પ્રોફિટ્સ અને એ લોકોના એના ઉપર જ વધારે વેલ્યુએશન્સની ઇફેક્ટ આવતી હોય છે। એટલે એનાથી મને નથી લાગતું શેર બજારમાં આપણા રોકાણકારોને લાંબા સમયમાં કોઈ બી એના લીધે પ્રોબ્લેમ આવી શકે। હવે અમે લોકો જે છેલ્લા 10 વર્ષમાં દસકામાં અમે ચેન્જ જોઈએ છે એમાં લોકોનામાં ધીરજ આવી ગઈ છે। પહેલા કરતા સટ્ટા ઓછા થઈ ગયા છે અને લોકો હવે સમજે છે કે લાંબા ગાળામાં કેવી રીતે પૈસા બનાવી શકાય અને કેવી રીતે લાંબા ગાળામાં સારું ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય। એના માર્ગદર્શન હેતુ મ્યુચ્યુઅલ ફંડ છે, PMS છે, એવી બધી પ્રોડક્ટ્સનું બી એક્સેપ્ટન્સ બહુ સારી રીતે ગ્રાહકોમાં આવી રહ્યું છે, જેના લીધે લોકો ખરેખર બહુ સારા પૈસા બનાવી રહ્યા છે। સાચી વાત છે। એ હમણાં ગવર્મેન્ટના તરફથી બી એવું સ્ટેટમેન્ટ આવ્યું હતું। લોકોનામાં જાગૃતતા વધી છે। પર્પઝ એ છે કે લોકો રિસ્ક બી સમજતા થયા છે કે FD કરતાં વધારે મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે મળે છે અને મારે કેટલા સમય માટે રોકાણ કરવું છે। લોકો FD કરતી વખતે સમજી નતા શકતા કે મારે 5 વર્ષની FD કરવી છે કે 1 વર્ષની, એટલે FDમાં અને જ્ઞાન નહોતું એટલે FDમાં રોકાણ કરતા હતા। હવે લોકોને જાગૃતતા આવી છે અને સમજણ પડી છે એટલે મ્યુચ્યુઅલ ફંડ બાજુ વધારે આવી રહ્યા છે કે ભાઈ થોડોક સમય વધારે રાખીશું તો રિટર્ન સારું મળશે, એ રીતે જાય છે। મારા પ્રમાણે સ્કેમ તો લાગતું નથી કશું। હા, ચોક્કસ સ્તરે અમુક શેર્સમાં અમુક સેક્ટર્સમાં વેલ્યુએશન્સ મોંઘા થાય છે, પણ એવું સામે અમુક સેક્ટર્સને વેલ્યુએશન્સ સસ્તા બી છે, એટલે મને નથી લાગતું એટલું બધું અત્યારે જોખમ તરીકે બીવા જેવું છે। આપણા દેશમાં અત્યારે કંપનીઓ GDP ગ્રોથ સારો છે, એના લીધે કંપનીઓના પ્રોફિટ્સ ખરેખર બહુ સારા છે। પ્રોફિટ્સ વધી રહ્યા છે એટલે શેર બજાર વધી રહ્યું છે, એ જોવું અગત્યનું છે। યુનુસ શોરા, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।